નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. જેતલપુર રોડ પર આવેલ સ્પામાં દરોડો પાડવા માટે પહોંચેલી 3 નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા. વિદેશી શરાબના જથ્થા સાથે 2 મહિલાઓ અને 1 પુરુષ સહિત 3ની અટકાયત કરતી સમા પોલીસ. ન્યૂ VIP રોડ ઉપર ચાલી રહેલ રોડના કામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ, હજારો લીટર પાણીનો થયો વેડફાટ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરાના સ્પામાં દરોડો પાડવા માટે પહોંચેલ 3 નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડ્યા છે. જેતલપુર રોડ પર તુર્કીશ સ્પા સેન્ટરની ઘટનામાં 3 વ્યક્તિઓએ પોતાની ઓળખ દિલ્હી પોલીસ તરીકે આપી હતી. સ્પા માલિકની શંકા જતાં તુરંત જ અકોટા પોલીસને જાણ કરી હતી. પોલીસે 3ની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. દિલ્હી પોલીસ તરીકે ઓળખ આપનાર 3 ઇસમો વડોદરાના રહેવાસી હતા અને પોલીસનો સ્વાંગ રચીને સ્પા સંચાલકને ધમકાવી રૂપિયા કઢાવવાની ફિરાકમાં હતા. ત્યારે અસલી પોલીસે આ નકલી પોલીસોને ઝડપી પાડ્યા હતા. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. સમા પોલીસે વિદેશી શરાબના જથ્થા સાથે 2 મહિલાઓ અને 1 પુરુષ સહિત 3ની અટકાયત કરી આ તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ખોડિયારનગર 4 રસ્તા પાસેથી એક ઇસમને વિદેશી શરાબના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે બીજા બનાવમાં ડુમાણ ચોકડી પાસેથી થેલામાં વિદેશી શરાબના જથ્થાની હેરાફેરી કરતી 2 મહિલાઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે વિદેશી શરાબના ગુનામાં 1 પુરુષ અને 2 મહિલાઓ સહિત 3ની અટકાયત કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. आरोपी नहीं वो साहब असल में आरोपी नहीं नीचे ले तो ભરેલા સામાનો વિડીયો બનાવી દો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના પૂર્વ વિસ્તાર ન્યૂ VIP રોડ પર ચાલી રહેલ રોડની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં એક તરફ વિકાસ કામોને વેગ આપવામાં આવી રહ્યો છે તો બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે લોકોને હાલાકી વેઠવાની ફરજ પડી રહી છે. શહેરમાં પાણીની લાઇનમાં ભંગાણ પડવું તે હવે આમ બાબત બની ગઈ હોય તેમ જુદા જુદા વિસ્તારોમાં પાણીની લાઇનમાં ભંગાણ પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારના ન્યૂ VIP રોડ ઉપર આવી રહેલ રોડના કામ દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો.
કહેવાતી અને કાગળ પરની સ્માર્ટ સિટી વડોદરા શહેરનો આ પૂર્વ વિસ્તાર છે. ન્યૂ વીઆઈપી રોડ ઉપર મિનલ પાર્ટી પ્લોટની સામે આજે ફરી એકવાર બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના પાપે પાણીની લાઇનમાં ભંગાણ પડ્યું. એક તરફ પૂર્વ વિસ્તારના લોકો દૂષિત પાણીથી અને પૂરતા પ્રેશર ન મળવાના કારણે ઝઝૂમી રહ્યા હોય અને એવા સમયે કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે 4-5 કલાક સુધી જે લોકોપયોગી પાણી હતું એનો બગાડ થયો. પરંતુ નિંદ્રાધીન તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની તાત્કાલિક જે કામગીરી કરવી જોઈએ એ નથી થઈ. 100% પૂર્વ વિસ્તારમાં પાણીની સમસ્યા હોય અને એવા સમયે જો આ લાખો હજારો લીટર પાણીનો આવી રીતે બગાડ થતો હોય બહુ દુઃખદ બાબત છે. અમારી તો સ્પષ્ટ હજુ પણ માંગ છે કે નવનિયુક્ત મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ જો આ પૂર્વ વિસ્તારના હોય ત્યારે આવા બે લગામ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર ઉપર એમણે લગામ લગાવવી જોઈએ અને આ જે પાણીનો બગાડ થઈ રહ્યો છે અને આવી જે લાઈનો તૂટે છે એને તાત્કાલિક ધોરણે રિપેર કરવી જોઈએ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા દીવડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભવ્ય શ્રી રામ મંદિર લોકાર્પણ તથા ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે દીવડા વિતરણ કરવાના કાર્યક્રમનું આયોજન વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. કૈલાશપતિ મહાદેવ મંદિર ન્યૂ સમા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. જે ભગવાન રામલલ્લા 22મીએ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના હસ્તે અયોધ્યા ખાતે નિજ મંદિરમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે. ત્યારે વડોદરા સંસ્કારી નગરી, વડોદરા જિલ્લો, ગુજરાત, ભારતભરમાં અનેક ઉત્સવ સાથે અનેક કાર્યક્રમો દ્વારા રામલલ્લાની ભક્તિ આરાધના કરી રહ્યા છે. આજે દિવાળી 22મી તારીખે દીવડા પ્રગટાવવાના છે. દિવાળી જેવું આપણે સૌએ ઉત્સવ મનાવવાનો છે. એટલે મારા ઘર પાસે કૈલાશપતિ મહાદેવ મંદિરની પાસે આ વિસ્તારના તમામ લોકોને, આ વિસ્તારના કોર્પોરેટર શ્રી, સંગઠનની ટીમ, આ સૌની સાથે રહીને દીવડા વિતરણ કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. સૌ પોતાના ઘરે દિવાળી જેવો માહોલ કરીને દીવડા પ્રગટાવે એ ભાવ સાથે રામલલ્લાના ભજન કીર્તન કરીએ એ માટે આજે દીવડા સૌને વિતરણ કર્યા છે. સૌને જય શ્રી રામ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. રાવપુરા વિધાનસભા મત વિસ્તારમાં આવતા અભિલાષા 4 રસ્તા સમા ખાતે
વોલ પેઇન્ટિંગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભા મત વિસ્તારના વોર્ડ 2માં વોલ પેઇન્ટિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારો, અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે આખા ગુજરાતમાં તમામ શહેરોમાં, તમામ વોર્ડોમાં જ્યારે વોલ પેઇન્ટિંગનું કામકાજ શરૂ થઈ ગયું છે યુવા મોરચાના નેજા હેઠળ, ત્યારે આજે વોર્ડ નંબર 2માં સમા વિસ્તારમાં યુવા મોરચાના કાર્યકર્તાઓની સાથે આ વિસ્તારના અમારા સ્થાનિક પ્રતિનિધિઓ અને સ્થાનિક નેતાઓની સાથે વોલ પેઇન્ટિંગના કાર્યક્રમમાં ભાગ લીધો. તેમજ આગામી 22 તારીખે જ્યારે ભગવાન રામચંદ્ર પોતાના નિજધામમાં બિરાજવાના છે અને આવા ઐતિહાસિક ઘટનામાં આખો દેશ જ્યારે જોડાઈ રહ્યો છે, ત્યારે સમા વિસ્તારના રામ મંદિરથી અલગ અલગ જગ્યાઓ ઉપર રામજીની ધજા ફરકાવવાના પણ કાર્યક્રમમાં પાર્ટીના તમામ કાર્યકર્તા સાથે જોડાયા. આપના માધ્યમથી વડોદરા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે આટલો મોટો જ્યારે ઉત્સવ આખા દેશમાં ઉજવાઈ રહ્યો છે, ત્યારે આપણે આપણા ઘરમાં પણ એક દીપનું પ્રગટન કરીએ અને સાથે સાથે ઘરો પર રોશનાઈ કરીએ, ધજા લગાડીએ, જેથી કરીને ભગવાન રામને યાદ કરવામાં આપણે બધા જ સાથે જોડાઈએ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. જેસી ગ્રુપ સંચાલિત સફાયર ગ્લોબલ શાળા તરફથી કેજી વિભાગના બાળકો માટે એન્યુઅલ કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન દીનદયાલ ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ઇન્દ્રધનુષની થીમ પર નાના ભૂલકાઓ સતરંગી કપડામાં નાચતા અને ઝૂમતા અદ્ભુત દેખાતા હતા. લગભગ 300 જેટલા બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અતિથિ વિશેષ તરીકે જેસી ગ્રુપના ચેરમેન સુનિલ દલવાડી, શાનેન સ્કૂલના ચેરમેન શિલ્પા દલવાડી તથા કાકા ચેરિટેબલ અને મહાવીર ફાઉન્ડેશનના ટ્રસ્ટી અમિતભાઈ પરીખ ઉપસ્થિત રહ્યા હતા. બાળકોના વાલીઓ પોતાના બાળકોને આ રીતે સુંદર પરફોર્મન્સ કરતા જોઈને ગદગદ થઈ ગયા હતા. मुझ में देखो उत्साह की बहार, हर पल में लाओ नई रफ्तार. कहाँ से आए तुम, घोड़े जैसी चाल.
એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. ખેલ મહાકુંભ અંતર્ગત રાવપુરા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે બહેનો માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા રમશે ગુજરાત ખેલશે ગુજરાત સૂત્ર સાથે ખેલ મહાકુંભ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા કક્ષાએથી લઈને રાજ્ય કક્ષા સુધી પ્રતિભાશાળી ખેલાડીઓને શોધીને તેઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રતિનિધિત્વ પ્રોત્સાહિત કરવામાં આવે છે. જ્યાં હાલ ખેલ મહાકુંભ 2.0 અંતર્ગત વિવિધ રમત સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. જિલ્લા રમતગમત અધિકારીના માર્ગદર્શન હેઠળ યોજાતી સ્પર્ધામાં નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા ખાતે મહિલાઓ માટે જુડો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. વજન આપવા જાવ અંડર 17 અને અબાવ 17 ગર્લ્સ ની અંદર વજન ચાલુ છે. આપણે પેરેન્ટ સાથે ખવડાવવાનું એટલે આપણે બહુ પરિસ્થિતિ જોઈ છે, પરિસ્થિતિ જોઈ છે. મેં એક ટાઈમ ખાઈને બે ટાઈમે રમતા હતા, પૈસા જ નતા ખિસ્સામાં, બીજા કામમાં જે કોઈ બેન ખવડાવી ને અમને એ પરિસ્થિતિ આપણે લાઈવ જોયેલી છે. પ્રેરણા નીચે બેસ, પ્રેરણા નીચે બેસ. આજે ખેલ મહાકુંભ 2.0નું વડોદરા ડિસ્ટ્રિક્ટની સ્પર્ધા નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા પર યોજવામાં આવી છે. આજે બહેનોની સ્પર્ધા છે અને બહેનોની સ્પર્ધામાં 25 કિલોથી સ્ટાર્ટ થાય છે છોકરીઓનું અને 70 છોકરીઓએ ભાગ લીધેલો છે. આજની સ્પર્ધામાં તો અમારા સંચાલક શ્રી આઝાદભાઈ સુરવે હતા અને અમારા કુસ્તી જુડોના કોચ શ્રી કૃષ્ણા કદમ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. હરણી રોડ ખાતે શ્રી રામદેવજી ભગવાનનો પાટોત્સવ યોજાયો હતો. શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શહેરના હરણી રોડ મીરા 4 રસ્તા ખાતે શ્રી રામદેવજી ભગવાનનો જમા જાગરણ જ્યોત પાટોત્સવ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર હીરાનગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહાસુદ નોમના પવિત્ર દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હરણી તળાવમાં બનેલ દુઃખદ દુર્ઘટનાને કારણે ટ્રસ્ટના આગેવાનો દ્વારા સામયુ, મહાપ્રસાદ, શોભાયાત્રા જેવા કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય લીધો હતો અને ફક્ત શ્રી રામદેવજી ભગવાનના જાગરણ જ્યોત પાટોત્સવ અને ભજન સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ ગુરુ ગાદી સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિની જગ્યા સતભૂમિ દેવરાજ ધામ મોડાસાના પરમ પૂજ્ય મહંત શ્રી ધનગીરી બાપુ દ્વારા હરની દુર્ઘટનામાં પ્રભુ શરણ પામેલ તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ભારે દુઃખ વ્યક્ત કર્યું હતું.
મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળ્યા ગીરધારી મારી હુંડી નમો નારાયણ, જય લગધણી, સત્ય સનાતન ધર્મની જય. હું ધનગીરી મહારાજ, સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન, બાજકોટ, મોડાસા, અરવલ્લી. આજે 19 જાન્યુઆરીનો ભવ્યથી ભવ્ય પાટોત્સવ ભગવાન રામદેવજી મહારાજને નકળંક ધણીનો જમૈયોનું આયોજન વડોદરા ખાતે યોજાયું છે ને રામદેવ ચેરિટેબલ ટ્રસ્ટ મૂળ તો અમારા એ વિસ્તારના બધા હરિભક્તો અહીં વડોદરામાં વસે છે. વડોદરાના હરિભક્તો બધા દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે. રાત્રિ દરમિયાન સત્સંગ, ભજન, સંતવાણી, સંત મિલનનું આયોજન, ભોજન, ભજન, ભંડારો. વિશેષમાં વડોદરા ખાતે હમણાં જ એક અકસ્માત, નાના ભૂલકાઓ અને શિક્ષિકાઓનું અકસ્માત દ્વારા મૃત્યુ પામ્યા છે. તો પ્રથમ તો આ જીવાત્માઓને શ્રદ્ધાંજલિ આપીશ, સત નમન કરીશ ભગવાનને, એમના શરણોમાં લઈ. આવું એક આકસ્મિક બની ગયું છે. તો અમે કાર્યક્રમમાં ઘણું બધું કાર્યક્રમ ક્લોઝ પણ કર્યો છે કે એમાં સામૈયા, શોભાયાત્રાઓ, આવો વાજિંત્રો વગાડી, ડીજે વગાડવાના એક તમામ કાર્યક્રમો રદ કરી ફક્ત ભગવાનની આરાધના, અલગધણીનો પાઠ અને ભજન સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે. બીજા બધા કાર્યક્રમો રદ કર્યા. શ્રદ્ધાંજલિ સાથે આજના આ પ્રસંગની સર્વને શ્રદ્ધાંજલિ પણ શુભેચ્છાઓ. આ પાઠ પૂજા, સત્સંગ, ભાવ, ભજનની વિશેષમાં 22 તારીખે રામલલ્લા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા મુકામે થઈ રહી છે, ત્યારે મને પણ આમંત્રણ મળ્યું છે. તો હું અહીંથી જ વડોદરાથી સીધા અયોધ્યા જવાનો છું. ભગવાન રામચંદ્રની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની પણ સર્વ સનાતન ધર્મની ધારાને માનનારા હરેક હરિભક્તોને મારી શુભકામનાઓ સાથે જય રાઘવેન્દ્ર સરકાર. નમો નારાયણ, જય લગધણી. જય લગધણી, જય ગુરુ મહારાજ. નોમના દિવસે રામદેવજી મહારાજનો જમા જાગરણ જ્યોત પાઠનું આયોજન કરેલું હતું. એના પહેલાં બાપુની શોભાયાત્રા હતી, ડીજે હતું. આ બધો કાર્યક્રમ જે નાના ભૂલકાઓ આકસ્મિક રીતે જે મરણ પામેલ છે એના હિસાબે આપણે રદ કરેલ છે. અને ભજન સંતવાણીનો પ્રોગ્રામ જે છે, બાપાનો પાઠ છે, એ આખી રાત ચાલુ રહેશે. શુભેચ્છા. મારું નામ રમેશભાઈ મણિભાઈ લીંબચિયા, શ્રી અરવલ્લી રામદેવ ભક્ત મંડળ પરિવાર. હવે
ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની મળેલી બેઠકમાં હરણી તળાવ ખાતે બનેલી બોટ દુર્ઘટનાને પગલે 2 મિનિટનું મૌન પાડીને સભાને મુલતવી કરવામાં આવી હતી. ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં શહેરના વિકાસલક્ષી 15 કામો એજન્ડા પર લેવામાં આવ્યા હતા, જે તમામ કામો આગામી 25મી તારીખ પર મુલતવી કરવામાં આવ્યા છે. અને હરણી તળાવ પર ઘટેલી દુર્ઘટનાને પગલે તમામ મૃતકોના પરિવાર પર આવી પડેલ અણધારી આફતની સામે પ્રભુ હિંમત આપે તે માટે તમામ સ્થાયી સમિતિના સભ્યો દ્વારા 2 મિનિટનું મૌન પાડી બેઠકને મુલતવી કરવામાં આવી હતી. હવે આવનારી સમિતિની બેઠક તારીખ 25ના રોજ યોજાશે. ગઈકાલે હરણી મોટના લેકઝોન ખાતે ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો પિકનિક કરવા માટે ગયા હતા અને બોટની મજા માણવા માટે બોટમાં બેઠા હતા, પરંતુ કરુણ અકસ્માત થવાથી 14 લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે. 14 લોકો જે જાન ગુમાવ્યા એમાં 2 ટીચર અને 12 નાના ભૂલકાઓ બાળકો હતા. પોતાના ખૂબ વાલા આંખના તારા ગણી શકાય એવા નાના બાળકો જ્યારે માતા પિતા ભોગવતા હોય છે, ખૂબ ઘેરા શોકની લાગણી અનુભવતા હોય છે, ત્યારે વડોદરા મહાનગરની સ્ટેન્ડિંગ કમિટી તમામ પરિવારો પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યું છે. ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યું છે કે તમામ માતા પિતાને આજે ન પૂરાય એવી ખોટ પડી છે એ સહન કરવાની શક્તિ આપે. વડોદરા કોર્પોરેશન ન્યાયપૂર્ણ રીતે તપાસ કરી અને આ પરિવારોને ન્યાય મળે એ માટે પ્રયત્નશીલ રહેશે. ઉચ્ચ લેવલે ખાસ કરીને મુખ્યમંત્રી લેવલે, ગૃહમંત્રી લેવલે, કલેક્ટર, કમિશનર, પોલીસ કમિશનર લેવલે આની તટસ્થ તપાસ થઈ અને યોગ્ય ન્યાય મળે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આજની સ્ટેન્ડિંગ કમિટીમાં જે કામો મૂક્યા હતા, 2 મિનિટનું જે લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે એ લોકોના આત્માને શાંતિ મળે અને એ લોકોના પરિવારને સાંત્વના મળે એ માટે 2 મિનિટનું મૌન રાખી અને આજના તમામ કામો મુલતવી કરી અને આવનારી 25 તારીખે સ્ટેન્ડિંગમાં 2 સ્ટેન્ડિંગ સાથે કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશન ખૂબ દુઃખની લાગણી અનુભવી રહ્યું છે અને વડોદરા કોર્પોરેશન આ માતા પિતાઓ અને એમના પરિવારજનોને સાથ આપે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.